સુરેન્દ્રનગરમાં ગૌવંદના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગરના કોઠારિયા ગામની વડવાડા મંદિર સુધી ગૌવંદના યાત્રા યોજાઈ, જેમાં કોઠારિયા ખાતે સમસ્ત માલધારી રબારી સમાજ એકત્રિત થયો। મહંત કનીરામ બાપુને વાલી શીતલ ગાયની યાદમાં 10 એકર જમીન પર નિર્મિત શીતલ ગૌશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગૌશાળામાં 650થી વધુ ગાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત આશરે 15 કિલોમીટર લાંબી ગૌવંદના યાત્રા યોજાતા ભક્તોને સમાજજનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી ગુજરાત વડવાળા મંદિર મુકામે જ્યારે ગૌ માતા એટલે કનીરામ બાપુને પ્રિયથી પ્રિય હતી ગાય માતા એટલે કે શીતલ માતાની જ્યારે ગૌશાળા અને માતાજીની પ્રતિષ્ઠા અને એનું જ્યારે અનાવરણ કરવામાં આવી રહ્યું છે, તો અને આ નિમિત્તે વજા આપવાની જગ્યા કોઠારિયાથી દુધરેજ સુધી ભવ્યથી ભવ્ય ગૌ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આવતીકાલે હોળી મહોત્સવના દિવસે પરમ પૂજ્ય વરિષ્ઠ સંતો મોરારી બાપુથી લઈને શંકરાચાર્ય ભગવાનથી લઈને મહામંડલેશ્વર સૌ સંતો મહંતો અને રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો દ્વારા એ ગૌશાળાનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ